सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે છઠ્ઠા અધ્યાયની શરૂઆત કરેલી. એમાં વેદવ્યાસજી છે એ નારદજીને પૂછે છે કે તમારો જન્મ તો બાળક રૂપે થયો ને હવે તો તમારો જન્મ નારદજી રૂપે થયો, તો આ તમને પૂર્વજન્મનું તમને યાદ કેવી રીતે રહ્યું? અને તમે પછી તમારું જે યોગીઓ બધા જતા રહ્યા, તમને ભગવાનમાં પ્રીતિ થઈને બધું કર્યું, પણ પછી તમે કર્યું શું? કેવી રીતે શું કર્યું? એટલે કહ્યું કે હું તો મારી માનો એકનો એક દીકરો હતો, મારી માં દાસી હતી, સ્ત્રી હતી, મૂઢ હતી, આ બધું એ વાત કરે છે. અને એક દિવસ એવું બન્યું કે કાળનું કરવું, માનું જે છે આયુષ્ય સમાપ્ત થઈ ગયું હશે અને ચાલતા ચાલતા પેલું દૂધ દોવા ગઈ અને એમાં પગ સાપ ઉપર પગ આવી ગયો, સાપે દંશ માર્યો અને એની માં જે છે એનો અંત આવી ગયો, એની માનું મૃત્યુ થઈ ગયું. નારદજી કહે કે પછી તો હું બાળક હતો, એકલો હતો, મેં કાંઈ જોયું નહોતું, પણ હું તો એમને પછી ઉત્તર દિશા તરફ ચાલી નીકળો. અને ઉત્તર દિશામાં આવ્યા દેશ, જુદા જુદા દેશો આવ્યા, બધા ધનધાન્યથી ભરેલા બધા દેશો આવ્યા, પર્વતો આવ્યા, નદીઓ, સરોવર ને વન ને ઉપવન ને બધા આવ્યા. અને આ બધા જોતો જોતા હું આગળ ચાલ્યો. પછી એક જગ્યાએ થાકી ગયો એટલે ત્યાં સરોવરમાં સ્નાન કરી અને બેઠો. સ્નાન કરીને પછી મારો થાક ઓછો થયો, મારો થાક ઉતરી ગયો અને ઝાડ નીચે હું ભગવાનનું ધ્યાન કરવા બેઠો. કયું ધ્યાન કર્યું? જે ગઈકાલે આપણે જોયું પ્રમાણે યથાશ્રુતમ અચિંતયન, જે મને યોગીઓએ જે મને ઉપદેશ આપ્યો હતો અથવા તો યોગીઓ પાસેથી મેં જે સાંભળ્યું હતું. કારણ કે યોગીઓએ નારદજીને સીધો ઉપદેશ નહોતો આપ્યો, એ તો સત્સંગ ચાલતો હતો ને એમાં એણે સાંભળેલું. એટલે યથાશ્રુતમ મેં જે સાંભળ્યું હતું એનું હું ચિંતન કરવા લાગ્યો અને ભગવાનના ચરણનું ચિંતન કર્યું. અને આ પ્રકારે ભગવાનના દર્શનની ખૂબ જ મારા મનમાં ખૂબ જ લાલસા થઈ કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનના દર્શન કરવા છે. અને એને કારણે મારી આંખમાંથી આંસુ પડી ગયા અને ખરેખર એવું બન્યું એ જ સમયે મારા હૃદયમાં ભગવાન પ્રગટ થયા. અચ્છા, હવે કહે છે કે એનાથી શું થયું? જો ગઈકાલે આપણે છેલ્લે જોયું હતું
કે હે વ્યાસજી, એ સમયે મારા હૃદય જે છે એ પુલકિત થઈ ગયું, મને અત્યંત આનંદ થયો અને હું આનંદમાં એવો ડૂબી ગયો કે મને કાંઈ ભાન રહ્યું નહીં, જરાય કોઈ વસ્તુનું ભાન ન રહ્યું અને ભગવાન સાથે મારી એકાકાર એક વૃત્તિ થઈ ગઈ. અચ્છા, હવે આગળ કહે છે રૂપમ ભગવતો યત્તત મનઃ કાંતમ શુચાપહમ અપશ્યન સહસોતસ્થે વૈક્લવ્યાદુર્મના ઇવ. રૂપમ ભગવતઃ યત્તત મનઃ કાંતમ શુચાપ્યહમ. ભગવાનનું જે આ રૂપ જે છે એ કેવું હતું? એ કહે છે કે અનિર્વચનીય એવું રૂપ હતું ભગવાનનું. અનિર્વચનીય એટલે શું? કે જેનું આપણે વાણી દ્વારા વર્ણન ના કરી શકીએ. અચ્છા, આવું અનિર્વચનીય ભગવાનનું જે રૂપ હતું એ કેવું હતું? શુચાપહમ, મનઃકાંતમ શુચાપહમ, મારા શોકને નાશ કરનારું હતું. અને આવું મનને યત્તત મનઃકાંતમ, મારા મનને લોભાવનારું હતું. અપશ્યન સહસા, અને અચાનક શું થઈ ગયું? દર્શન જતું રહ્યું. ભગવાન જે છે એ જતા રહ્યા મારા મનમાંથી. જે હૃદયની અંદર ભગવાનનું દર્શન થતું હતું એ દર્શન જતું રહ્યું થોડી વારમાં. અને આને કારણે શું થયું કે અપશ્યન સહસા ઉત્તસ્થે, એટલે ભગવાનનું દર્શન જતી રહ્યું એટલે હું એકદમ ઊભો થઈ ગયો. પણ કેવી રીતે ઊભો થઈ ગયો? બોલો, જેમ મન આકુળ વ્યાકુળ થઈ ગયું કે અરે ભગવાન ક્યાં જતા રહ્યા. હૃદયમાં ભગવાનનું દર્શન કરતા હતા અને એ અચાનક ભગવાનનું દર્શન જતું રહ્યું એટલે એકદમ આકુળ વ્યાકુળ થઈ અને પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. અર્થાત નારદજી એવું કહે છે કે હું ઊભો થઈ ગયો. પછી શું કહ્યું? ફરીથી ભગવાનના દર્શનની ઈચ્છા તો હતી જ, કે તમે જો કોઈ પણ વસ્તુ જુઓ, નારદજીએ ભગવાનનું દર્શન કર્યું. દર્શન કર્યું એટલે એમાં ભગવાન એને દેખાતા હતા અને નારદજી એને જોનારા હતા. આ બે ભેદ તો હતો જ. હવે દર્શન જતું રહ્યું એટલે શું થયું? તો કે છે દિદૃક્ષસ્તદહમ ભૂયઃ પ્રણિધાય મનોહૃદય વીક્ષમાણોપી ના પશ્યમ અવિતૃપ્ત ઇવાતુરઃ. હું ફરીથી ભગવાનનું દર્શન કરવાનું મેં બહુ ઈચ્છા કરી. ફરીથી પાછો ધ્યાનમાં બેસી ગયો કે કદાચ ફરી પાછું ધ્યાનમાં બેસું તો ભગવાન ફરી દર્શન આપે કેવું. પણ એવું કશું જ ના થયું. દિદૃક્ષુ તદ અહમ ભૂયઃ, ભૂયઃ એટલે ફરીથી, પ્રણિધાય મનોહૃદય, ભગવાનને હૃદયથી ખૂબ પ્રણામ કર્યા, મનોમન પ્રણામ કરીને ખૂબ કર્યું, પરંતુ ન અપશ્યમ વીક્ષમાણ આપી. એક વખત દર્શન થઈ ગયું પણ પછી બીજી વાર દર્શન ન થયું. અને હું કેવો હતો? અવિતૃપ્ત ઇવાતુરહા, અત્યંત આતુર થઈ ગયો ભગવાનનું ફરીથી બીજી વાર દર્શન કરવા માટે થઈને, અને હું અતૃપ્ત થઈ ગયો. અર્થાત મારી તૃપ્તિ જે છે એ જતી રહી અને અતૃપ્ત અવસ્થામાં હું આતુર બની ગયો ફરીથી દર્શન કરવા માટે, પણ ભગવાનનું દર્શન ન થયું. અચ્છા, આગળ શું કહે છે? એવમ યતંતમ વિજને મામાહા ગોચરો ગિરામ ગંભીરશ્લક્ષણ્યા વાચા શુચઃ પ્રશમયન્નિવ. એવમ યતંતમ વિજને, વિજને જ્યાં માણસો રહેતા હોય એ જનવાળો પ્રદેશ કહેવાય, જન પ્રદેશ. પણ જ્યાં માણસો કોઈ ન રહેતા હોય એને કહેવાય વિજન પ્રદેશ. એવા વિજને અર્થાત આવા જંગલની અંદર, નિર્જન આ જંગલની અંદર આવો હું પ્રયત્ન કરતો જોઈને, નારદજી વારંવાર પ્રયત્ન કરે છે ધ્યાનમાં બેસવાનો, બેસે છે પણ ભગવાનનું દર્શન નથી થતું. એટલે આ પ્રકારે આવા નિર્જન પ્રદેશની અંદર મને વારંવાર પ્રયત્ન કરતો જોઈ મામ આહ, મને ભગવાને કહ્યું. આહ એટલે કહ્યું, ભગવાને કહ્યું. પણ કેવા ભગવાને કહ્યું? અગોચરો ગિરામ, વાણી દ્વારા ભગવાને, અર્થાત આકાશવાણી થઈ, ભગવાને કહ્યું એને. પણ કેવા ભગવાને કહ્યું? અગોચર, જે ભગવાનને આપણે જોઈ ન શકીએ એવા ભગવાને કહ્યું. અર્થાત આકાશવાણી થઈ, અગોચર અર્થાત વાણીનો જે વિષય નથી એવા પરમાત્માએ વાણી દ્વારા કહ્યું. ગંભીર લક્ષણ્યા વાચા શુચઃ પ્રશમન ઇવ. એણે જે વાણીનો વિષય નથી પણ છતાં પણ એને શું કર્યું? ગંભીર અને મધુર વાણીથી એને શું કહ્યું?
પ્રશમયન્નિવ, મને શાંત કરતા હોય, મારા મનને શાંત કરતા હોય એવી રીતે ગંભીર વાણીથી, મધુર વાણીથી એમણે મને કહ્યું. શું કહ્યું? ભગવાને કહ્યું. ભગવાન કહે છે, હંતાસ્મિન જન્મની ભવાનમાં મામ દ્રષ્ટુમિહાર્હતિ અપક્વ અવિપક્વ કષાયાણામ દુર્દશોહમ કુયોગિનામ. ભગવાન કહે છે કે ખેદ છે કે હંત અસ્મિન જન્મની ભવાન મામ મામ, આ જન્મમાં તું મારું દર્શન કરી શકીશ નહીં. ફરી બીજી વાર, દ્રષ્ટુમ ઇહ અર્હતિ, મારું આ જન્મમાં તું બીજી વખત દર્શન કરવા માટે તું શક્ય નથી, તારાથી શક્ય થશે. આ તો મેં તને ખાલી સેમ્પલ બતાવ્યું. પેલી જાહેરાત કરે ને બધા, એમ ભગવાન કહે છે કે તારી બહુ ઈચ્છા હતી એટલે મેં જસ્ટ તને ખાલી દર્શન બતાવી દીધું, પણ હવે તું આ જન્મમાં બીજી વખત મારું દર્શન કરી શકીશ નહીં. કારણ શું છે? કેમ નહીં કરીશ? તો કહે છે અવિવક્વ કષાયાણામ દુર્દશોહમ કુયોગિનામ. કુયોગિનામ, કુયોગી એટલે શું? કે જે યોગી છે પરંતુ હજુ એ સંપૂર્ણપણે એનું હૃદય શુદ્ધ નથી થયું, અથવા તો સંપૂર્ણપણે અહીંયા શબ્દ વાપરે છે કષાયાણામ, અપક્વ કષાયાણામ. આ કષાય છે. કષાય એટલે શું ખબર છે? માણસ ખરેખર સાચી ભાવનાથી બધું કરતો હોય અને એમ જાહેર કરી દે કે હવે મારે દુનિયામાં કાંઈ જોઈતું નથી, મારે તો બસ હવે એટલે મારે તો બસ માત્ર ભગવાન જ જોઈએ છે ને આવું બધું કે માણસ, પણ એના અંતર મનની અંદર ઘણું પડેલું હોય છે, જેને આપણે કહીએ ને સબકોન્શિયસ માઇન્ડ. એ સબકોન્શિયસ માઇન્ડની અંદર હજુ પડ્યું હોય છે. એટલે શું થાય કે જ્યારે એની સામે પદાર્થો આવે તો એ પદાર્થો લેવા માટે તૈયાર થઈ જાય, કેમ કે હજી એની મનમાં રહેલી ઈચ્છાઓ છે, અધૂરી ઈચ્છાઓ છે, કંઈ પણ કોઈ પણ પ્રકારની, અને એ પૂર્વજન્મની પણ હોઈ શકે. આ જન્મની નહીં, પૂર્વજન્મની પણ અમુક ઈચ્છાઓ હૃદયની અંદર જે પડેલી હોય છે. આ બધી જે ઈચ્છાઓ જે છે એ બધી ઈચ્છાઓ એને કારણે શું થાય? એને કહેવાય છે કષાય. એટલે કષાય જે છે ને એ એકદમ દૂર ન થઈ જાય. માણસ પોતાની ઈચ્છા વ્યક્ત કરી દે કે બસ હવે મારે કાંઈ જોઈતું નથી આ દુનિયામાં, ભગવાન સિવાય કાંઈ નથી જોવું, ભગવાનનું ધ્યાન કરવા બેસી જાય, તો એનો અર્થ એવો નથી કે એનું મન સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય. એના મનની અંદર જે છે એ કષાય જે છે એ સમયાંતરે ધીમે 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 એ દૂર થાય છે. એટલે ઘણી વખત લોકો એમ કહે ને કે અમે ભગવાનનું નામ લઈને મારું મન જે છે એ સ્થિર જ નથી થતું, એનું કારણ આ કષાય છે. કેમ કે એ કોઈ ઓળખી ના શકે એને. કષાય એટલે એવો દોષ જે છે, કષાય દોષ, કે જેને કોઈ ઓળખી ના શકે પોતાના મનની અંદર શું રહેલું છે એ. પણ એ જ્યારે એ શાંતિથી બેસે ને એટલે ધીમે ધીમે બધું બહાર આવતું હોય. અને કષાય જે છે એનામાં આવે તો શું કરવાનું? કાંઈ નહીં. કોઈ પણ વિચાર આપણે ભગવાન સિવાયનો કોઈ પણ બીજો વિચાર આવે તો એને જવા દેવાનો, એને મહત્ત્વ નહીં આપવાનું. જો તમે એને મહત્ત્વ આવશો તો એનું મહત્ત્વ વધી જશે પાછું. એટલે એમ કે ભાઈ આમને તો ભગવાનનું મંત્ર જપ કરીએ ને પણ મન ક્યાંય વયું જાય છે, એ જ્યાં વયું જતું હોય એને પાછું લઈ આવો બસ. એ શું કામે ગયું ને એની ચિંતા ન કરતા. જે કષાય છે, મન જાય છે ને એનું કારણ કષાય છે. એ કેમ ગયું એની ચિંતા નહીં કરવાની, પ્રયત્નપૂર્વક મનને પાછું લઈ આવવાનું. તો અહીંયા કહે છે અપક્વ અવિપક્વ કષાયાણામ, જેના હજુ કષાય જે છે અપક્વ છે, પાકી નથી ગયા, અર્થાત દૂર નથી થયા એવા કુયોગી નામ. કુયોગી એટલે એવું નથી કે નકામા યોગી છે. કુ શબ્દ આપણે ખરાબ માટે વાપરીએ, એમ કુસંગ આપણે કહીએ ને, સંગ સારો ન હોય તો કુસંગ કહીએ, એમ કુયોગીનો અર્થ એવો નથી કે ખરાબ યોગી, પણ હજુ જેનું જે છે સંપૂર્ણપણે જે યોગી નથી બની શક્યા, કારણ કે હજુ મનમાં રહેલા કષાય જે છે એને કારણે. તો એવા માટે અહમ દુર્દર્શા, એવા માટે હું છે એને ભગવાન કહે છે કે મારું દર્શન કરવા માટે હજુ વાર છે. અચ્છા, એટલે બીજા શબ્દોમાં નારદજીને કહેવા માંગે છે કે ભલે તમે બધું છોડી દીધું છે. નારદજી માટે તો બધું એને છોડી દીધું, એ તો વનમાં નીકળી ગયા હતા. એટલે આમ તમે જો તો સંન્યાસી જેવું, યોગી જેવું જેનું જીવન થઈ ગયું, કાંઈ એને બીજી કોઈ ઈચ્છા નહોતી, આગળ પાછળ કોઈ હતું નહીં, ભગવાનનું ધ્યાન કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા, ભગવાનને પ્રાપ્ત કરવાની અત્યંત ઉત્કટ ઈચ્છા હતી, ભગવાને એક વખત દર્શને આપી દીધું, બધું થઈ ગયું, પણ હજુ પણ
કંઈક બાકી રહી ગયું છે. જે કંઈક બાકી રહી ગયું ને એનું નામ કશાય, કે જે આપણે એનું વર્ણન ના કરી શકીએ. કંઈક એવું બાકી રહી ગયું છે. ભગવાન કહે છે કે હજુ અપક્વ કષાયાણામ દુર્દર્શોહમ, એવા લોકો માટે હું દુર્દર્શ છું. અર્થાત દુર્દર્શ એટલે એ માણસનું ઈશ્વરમાં જે દ્રઢ નિષ્ઠા થવી જોઈએ ને એ નિષ્ઠા ના થાય. ઓકે, પાછા આવીએ તો આ પ્રકારે ભગવાન આકાશવાણી કરી અને કહ્યું કે તું તો હજુ બાળક છો. એટલે કહે છે, આમ તો એવું કહે છે, અનઘ કહે છે, સકૃત યદર્શિતમ રૂપમ એતત કામાયતે નઘ મત્કામશન કૈ સાધુ સર્વાન મુંચતિ હૃચ્છયાન. સકૃત, સકૃત એટલે એક વખત, અસકૃત એટલે વારંવાર, સકૃત એટલે એક વખત. એક વખત યદ દર્શિતમ રૂપમ, આ એક વખત મેં જે તને રૂપ બતાવ્યું ને એ જે રૂપ જે છે એ કેવું છે? એતત કામાય તે નઘ, હે અનઘ, હે નિષ્પાપ. બાળક નિષ્પાપ જ હોય ને, નારદજી એમ તો બાળક જ હતા, એટલે એને કહે છે કે હે નિષ્પાપ. ભગવાન અર્જુનને પણ કહે છે અનઘ શબ્દ. ભગવાન ગીતાજીની અંદર અર્જુન માટે પણ અનઘ વાપરે છે. અને અહીંયા પણ ભગવાન જે છે એ નારદજીને પણ અનઘ કહે છે. અર્થાત હે નિષ્પાપ, તું નિષ્પાપ છો, પણ તારી ઈચ્છા હોવાને કારણે કે તારે મારું રૂપ જોવું તું, તારી અત્યંત ઉત્કંઠ ઈચ્છા હતી, એટલે મેં તને આ રૂપ તને બતાવ્યું. અચ્છા, પછી શું કહે છે? મત્કામ શનકૈ સાધુ સર્વાન મુચ્છતિ હૃદનિધાન. એટલે એક વખત મેં તને રૂપની ઝાંખણી કરાવી, બરોબર, પણ આ શું કહે છે? ધીમે ધીમે સર્વાન મુંચતિ હૃચ્છયાન. હૃચ્છયાન એટલે હૃદયમાં રહેલી બધી જ ઈચ્છાઓ. જો ભગવાન પણ ક્યાંય કહે જ છે, બીજા જ શ્લોકની અંદર કહે છે કે જે સાધુ જે છે, સાધુ એટલે યોગી, યોગી છે એ શું કરે છે? શનૈહી શનૈહી શનકૈહી, એટલે ધીરે 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 શું કરે છે? એ સર્વ ઈચ્છાઓ જે છે એનો ત્યાગ કરે છે. સંપૂર્ણપણે એ બધી મનમાંની અંદર રહેલી ઈચ્છાઓ, વાસનાઓ, અનેક પ્રકારની વાસના એટલે ઈચ્છાઓ જ, બીજું અનેક પ્રકારની ઈચ્છા હોય, કાંઈ કારણ વગરની ઘણી બધી ઈચ્છા હોય, ઘણી બધી પૂરી કરી ન કરાય એવી બધી ઈચ્છાઓ પણ મનમાં રહી ગઈ હોય કે અમારે રાજા બનવું છે. રાજા કે બધાય થોડા બની શકે, બધાને રાજા, બધા જોતા હોય રાજા રાજા રાજા, એટલે બધાને એમ થાય કે હું રાજા બનું. એ બધા માણસો રાજા ના બની શકે, પણ એ અધૂરી ઈચ્છા રહી ગઈ હોય કે જે પૂરી કરી શકાય. ન તો એના એવા કર્મો હોય કે ન તો એનું કંઈ કારણ હોય. તો આવી બધી અમુક જે છે કારણ વગરની, કારણ કે એના માટે એને પ્રયત્ન પણ ના કર્યો હોય. જેમ સ્વર્ગમાં જવું હોય તો માણસ સ્વર્ગ કામ માટે યજ્ઞ યાગાદી કરે તો એના કર્મના ફળ રૂપે એને સ્વર્ગ મળે, એ જુદી વસ્તુ છે. પણ આ તો માણસ મનમાં એવી ઈચ્છા હોય કે એના માટે ન તો એને કર્મો કર્યા હોય એના માટે થઈને, કે ન તો કંઈ એને વિશેષ કર્યું હોય, પણ મનની ઈચ્છાઓ આવી અધૂરી ઘણી રહી ગઈ હોય. આવી બધી જે ઈચ્છાઓ જે છે એ શું છે? સર્વાન મુંચતિ હૃચ્છયાન સાધુ શનકૈહી કામ શનકૈહી. આવી બધી જે કંઈ જે છે ઈચ્છાઓ જે છે એ યોગીઓ જે છે, સાધકો જે છે, સાધુ અર્થાત બધા સાધકો છે એ હૃદયની તમામ જે વાસનાઓ છે એ ધીરે ધીરે કરીને સંપૂર્ણપણે ત્યાગી દે છે. અને આ બધી ઈચ્છાઓ જાય પછી પરમાત્માની સંપૂર્ણપણે પ્રાપ્તિ થાય છે. અહીંયા શું કહે છે? આગળ કહે છે, સત્સેવયા દીર્ઘયા તે જાતા મયા દ્રઢામતિ હિત્વા વદ્યમિમં લોકમ ગંતા મજ્જનતામસે. સત્સેવયા અદીર્ઘયા, દીર્ઘ એટલે લાંબો સમય, અદીર્ઘયા એટલે ટૂંક સમય. નારદજીએ સાધુઓની સેવા કરેલી, પણ કેવી કરેલી? ટૂંક સમય. સત્સેવા, સત્પુરુષોની સેવા કરેલી, પણ કેટલો સમય? અદીર્ઘયા. તે અલ્પ સમય તે સાધુઓની જે સેવા કરી હતી એને કારણે શું થયું? તે જાતા મયા દ્રઢામતિ, એને કારણે ટૂંક સમય, જો માણસ થોડોક સમય પણ સાધુઓની સેવા કરે ને, સાધુ પુરુષોની અર્થાત કંઈક સેવાના કામ કરે તો એનું હૃદય શુદ્ધ થઈ જાય. આપણે આગળ આવ્યું હતું ને કે સેવા કરવાથી એનું હૃદય શુદ્ધ થયું. એમ સેવા, હૃદય શુદ્ધ કરવાનું સૌથી મોટું સાધન સેવા છે. બસ સેવા. સેવામાં શું થાય? સેવા કરવી એટલે શું? જેમાં પોતાના અહંકારને સાઈડમાં મૂકી દેવાનો છે. જે જરૂરિયાત છે એ સેવા કરવાની. એવું નથી કે પછી બધા એમ કે આપણે તો
ગુરુજીના ચરણોની સેવા કરવી છે. એટલે ગુરુજીના ચરણો લાવો, ધરારો ગુરુજીને કે લાવો મારે તને જ. પેલા બે શિષ્યોની વાત સાંભળી છે ને તમે, કે એક આશ્રમની અંદર ગુરુજી હતા ને બે શિષ્યો હતા. એટલે બેયને એમ કે અમારે જ ગુરુજીના ચરણોની સેવા કરવી જોઈએ. આ ચરણ સેવાના બધા શબ્દો જે છે એ કહેવાય ચરણ સેવા, પણ એક આશ્રમમાં 25 લોકો હોય તો બધા ચરણની સેવા કેવી રીતે કરે? અને ગુરુજીની જરૂર તો હોવી જોઈએ ને ચરણ સેવાની. તો આ બે જણા ચરણની સેવા કરતા, પણ બે બીજામાં એકબીજાની વિરુદ્ધમાં બરાબર. એક જણો એક પગ પકડે, બીજો જણો બીજો પગ પકડે અને ગુરુજીની સેવા કરે. અમે ગુરુજી સુતા સુતા કંઈક પગ આમ ફેરવે ને એક પગ ઉપર બીજો પગ મૂકે, એટલે આ શિષ્ય પગને ધક્કો મારી દે કે આ તારો પગ અહીંયા કેમ આવી ગયો? તું હરકો તારા પગની સેવા કર, આ પગ કેમ અહીંયા આવી ગયો? એટલે ચરણ સેવા એટલે ગુરુજીને જે જરૂરિયાત હોય એ સેવા કરવી, એને કહેવાય ચરણ સેવા. એમ ભગવાનના ચરણની સેવા એટલે શું? ભગવાનના ચરણની રોજ સેવા કરવાની. ભગવાનના ચરણની સેવા એટલે ભગવાને બનાવેલું આ આખું જગત છે, એમાં તમે ગમે એની સેવા કરો તો એ ભગવાનની જ સેવા છે. પણ એવી ભાવના હોય તો, જો ભાવના હોય તો તમે ગમે તે સેવા કરો, કોઈ પણ પ્રકારની સેવા કરો, એ બધી ભગવાનની જ સેવા છે. પણ એવી ભાવના હોય કે દરેકની અંદર ઈશ્વર રહેલો છે અને હું એ ભગવાનની સેવા કરું છું. અને અમુક જગ્યાએ પછી વ્યવહારુક હોય કે ભાઈ બરાબર છે કે ઈશ્વર તો દરેકમાં રહેલો જ છે, પણ પછી આતંકવાદીની સેવા કરવા ના જવાય. ખ્યાલ આવ્યો તમને? વ્યવહારુ એટલે શું? કે જેને જરૂરિયાત હોય ખરેખર અને એ યોગ્ય પણ છે, એ જગ્યાએ તમે સેવા કરો તો એ ઈશ્વરની જ સેવા છે, ઈશ્વરના ચરણની જ સેવા છે. એવું નથી કે ભગવાન તમને પગ દેખાડે ને પછી તમે પગની સેવા કરો. એટલે ભગવાન આમાં ચરણામ ભોજમ સ્મર ચરણામ ભોજમ, ભગવાનના ચરણનું તમે સ્મરણ કરો અને ભગવાનના ચરણની સેવા કરો. એ ભગવાનના ચરણની સેવાનો અર્થ એવો છે કે ઈશ્વર સર્વની અંદર રહેલો છે. તમે કોઈની પણ સેવા કરો એ ભગવાનના ચરણની સેવા જ છે, ખરેખર ભગવાનની જ સેવા છે. એમ એવું નથી કે ભગવાનના ચરણની સેવા કરવા એટલે એક શિષ્ય એક પગ પકડે, બીજો પગ પકડે, આ તારો પગ ને આ મારો પગ, પછી કોઈ એકનો ડાબો ને એકનો જમણો, પછી એ જે છે બીજા પગની એક ઓલો શિષ્ય કે તારા પગને આગો રાખજો, ગુરુજીનો પગ આવે તો ઉપાડીને આગો કરી દે, રાહ દે કે તારો પગ અહીંયા કેમ આવ્યો? હવે એ સેવા નથી ખરેખર. તો પાછા આવીએ તો સત્સેવયા અદીર્ઘયા જાતા મતા મયી દ્રઢામતિ. દ્રઢામતિ આને કારણે તારી મતિ એટલે બુદ્ધિ છે મારામાં દ્રઢ થઈ. અર્થાત ઈશ્વરમાં જો મતિ દ્રઢ કરવી હોય તો શું કરવાનું? સત સેવા કરવાની. સત્સેવા એટલે શું? સત્પુરુષોની સેવા. તો શું થાય? ઈશ્વરમાં મતિ દ્રઢ થાય. પણ ક્યારે થાય? જો આપણે આપણા આગ્રહોને બાજુ પર રાખીએ તો. નહીં તો આપણો આગ્રહ હોય કે જેની પણ સેવા કરી એની પાસેથી પાછી આપણે અપેક્ષા રાખીએ કે એણે આમ કરવું જોઈએ ને. તમે ભગવાનની સેવા કરીને કર્યું, વાત પૂરી થઈ ગઈ, હવે તમે એને છોડી દો. તમારે સેવા કરવાની હતી, તમે કરી દીધી, પૂરું થઈ ગયું. પછી એની પાછળ ન પડી જવાનું કે આપણે આને પૈસા આપ્યા પેલા ભિખારીને તો એ ક્યાં પૈસા વાપરે છે, ચાલો આપણે પાછળ પાછળ જોવા જઈએ. તમને હૃદયમાં થયું, આપવાનું મન થયું, તમે આપી દીધું. તમે એમાં ભગવાનના દર્શન કર્યા અને તમે આપી દીધું. ન આપવા હોય તો ન આપવા, એવું કંઈ નથી કે આપવા જ. ન આપવા હોય તો ન આપો, પણ તમે આપો છો, આપી દીધા, વાત પૂરી થઈ ગઈ, તમે એને ભૂલી જાઓ. એવી રીતે કોઈ પણ જગ્યાએ પણ તમે જાઓ ને કોઈ પણ પ્રકારની તમે સેવા કરો તો તમે સેવા કરવા આવ્યા છો, તમે એની પાસેથી અપેક્ષા ના રાખવી જોઈએ. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમે સેવા કરો તો સામેથી અપેક્ષા નહીં રાખવાની કે મારા માટે આટલું કરે, કે એણે આમ કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ. તો એ સેવા નથી ખાચી. તો એ પોતાના આગ્રહો જે છે એ ત્યાં આપણે પ્રસ્થાપિત કરી દઈએ છીએ. એટલે કોઈ પણ જગ્યાએ પણ સેવા કરીએ. અહીંયા આપણે જોયું, આગળ જોયું કે નારદજીએ સેવા કરી તો એણે કોઈ આગ્રહ નહોતો રાખ્યો. ઇવન ત્યાં સુધી એ તો શું કરતા હતા કે પેલાનું એઠું ખાતા હતા. જે યોગીઓ જમી લે ત્યાર પછી પાતળમાં રહેલું એઠું ખાતા હતા. મને યાદ છે, ખબર છે કે જ્યારે ડોંગરેજી મહારાજની કથાને થતી ત્યારે હજારો માણસો સાંભળવા આવતા કથામાં, અને ત્યાં એમાં લોકો સેવા કરવા આવતા. પણ એ સેવા શું કરતા ખબર છે? લોકો જમી લીધું હોય ને, ભલે લોકોનું એઠું તો ન ખાય પણ એથી પાતળ ઉપાડવા આવતા. અને કે આ પાતળ ઉપાડવાનું બહુ મોટું પુણ્ય છે. એથી પાતળ ઉપાડવા લોકો આવતા હતા કે નહીં અમને ઉપાડવા દો, અમે પાતળ ઉપાડી લેશું, અમે પાતળ ઉપાડી લેશું. લોકો ઘણા લોકો ઉપાડવા ન દે કે તમે લઈ લેશો તો અમારું પુણ્ય વયું જશે, કે અમે જ ઉપાડીશું જાતે.
પણ લોકો પાતળ ઉપાડવાની પણ સેવા કરતા. એટલે એ સેવાથી શું થાય ખબર છે? કોઈની એઠી પાતળ ઉપાડવી એ સારું કામ તો ના કહેવાય. આમ જુઓ તો તમે નિમ્ન કામ કહેવાય. જ્યારે માણસ નિમ્ન કામ કરે ને ત્યારે એનો અહંકાર છે ને એમાં ગોબો પડે. સ્વામી તદ્રુપાનંદ એવું કે અહંકારમાં ગોબો પડવો જોઈએ. એ અહંકારમાં ગોબો પડે પોતાના, કે મેં આ નિમ્ન કક્ષાનું કામ કર્યું, હું આવું કામ ન કરું. હું આવું કામ ન કરું ને એ સેવા નથી. જ્યાં પણ સેવા કરવા જઈએ એ એવી સેવા હોય કે આપણે કોઈ પણ જગ્યાએ આપણે કામ કરવા તૈયાર છીએ. જ્યાં પણ જરૂરિયાત હોય એ કામ કરવા તૈયાર. તમે જો આપણે પંજાબની અંદર લંગર, હજારો લોકો ત્યાં જમવા આવતા હોય છે, એ લોકો જમાડે છે, અને બધાનું જે છે ત્યાં સેવકો હોય. અને જો કોઈએ કંઈ ભૂલ કરી હોય તો એને બૂટ સાફ કરવાની સજા કરે, કે તમે બૂટ સાફ કરો, એવી સજા કરે. શું કામે? કે અહંકારને કારણે તમે આ ભૂલ કરી. હવે તમારો અહંકારમાં ગોબો તો જ પડશે જો તમે આવું નિમ્ન કામ કરશો તો. એટલે બીજાના બૂટ સાફ કરાવે, કરો બૂટ સાફ, કેમ કે તમે ભૂલ કરી છે. એટલે પાછા આવીએ તો સેવા જે છે એ શું કરે છે? સેવાથી માણસના અહંકાર જે છે એ નીચે આવે છે, અહંકારમાં ગોબો પડે છે, અર્થાત અહંકાર ઓછો થાય છે. અચ્છા, અહંકાર એટલે શું? આ મેં કર્યું ને આ મારું છે ને એ બધું અહંકાર છે. તો આવું જે છે એ ન થાય એટલા માટે સકૃત યદ દર્શનમ સત્સેવયા દીર્ઘયા અદીર્ઘયા. સત્પુરુષોની થોડાક સમયની પણ સેવા જે છે તે જાતા મયી દ્રઢામતિ, એને કારણે કહે છે કે તમારી મતિ છે એમાં દ્રઢ થઈ ગઈ હતી. હિત્વા અવદ્યમ ઇમમ લોકમ ગંતા મજ્જનતામસી. ને ભગવાન કહે છે નારદજીને કે એ તમારું હૃદય બહુ શુદ્ધ છે, પણ હજુ તમારા મનમાં હજુ કંઈ કશાય છે. એ ધીમે ધીમે શું થશે? એ ધીમે ધીમે કશાય પણ બધું દૂર થઈ જશે. અને પછી ભગવાન જાણતા હતા કે નારદજી છે આ કરવાના જ છે. નારદજી તો આમ પછી થયા, પણ આ બાળક જે છે આ કરવાનો છે. એટલે એને કહું કે હવે તું જે છે તારું શરીર પૂરું થશે પછી તું મારા સ્વરૂપને પ્રાપ્ત કરીશ. મદ જનતામસી, તું મારા જેવું જ આપણે કહીએ ને કે ભગવાનની એક કલા રૂપે, અથવા તો અહીંયા એક પેલો શબ્દ એક એ લોકો વાપરે છે, ભગવાન માટેનો પાર્ષદ શબ્દ વાપરે છે, કે ભગવાનના પાર્ષદ તરીકે. ભગવાનના પાર્ષદ એટલે ભગવાનની એક કલા રૂપે, ટૂંકમાં અર્થાત ઈશ્વરનું જ સ્વરૂપ બની જાય પછી. અને પછી જે છે તો આપણે જોઈએ છે કે આપણે આગળ જે ભગવાનના અવતારો જોયું એમાં નારદજી છે એ પણ ભગવાનના અવતાર રૂપે ગણવામાં આવે છે. તો અહીંયા કહે છે કે હિત્વા અવદ્યમ ઇમમ લોકમ. આ જે આ લોક જે છે કેવો છે? અવદ્યમ ઇમમ લોકમ. આ લોક જે છે ક્યારેય નાશ પામવા વાળો નથી, પણ એમાં હિત્વા એટલે એને છોડીને જ્યારે તારું અર્થાત તારો જે સમય પૂરો થશે, તારું આ શરીર છૂટી જશે, પછી તું મારો પાર્ષદ બનીશ. મતિર્મયી નિબદ્ધેયમ ન વિપદ્યેત કર્હિચિત પ્રજા સર્ગ નિરોધેપી સ્મૃતિશ્ચ મદનુગ્રહાત. મતિર્મયી નિબદ્ધેયમ નિવપદ્યેત કર્હિચિત. મને પ્રાપ્ત કરવાનો આ તારો જે નિશ્ચય જે છે, મતિર્મયી ન બધ્ધેયમ, નિબદ્ધેયમ એટલે એમાં કોઈ દિવસ વિઘ્ન નહીં આવે. ઘણી વખત માણસને એવું થતું હોય છે કે માણસ છે આધ્યાત્મના રસ્તે ચડે, પણ કાંઈક એવું વિઘ્ન આવી જાય કે એમાંથી દૂર થઈ જાય. અમે ઘણા લોકો જોયા છે કે લોકો આવતા હોય સત્સંગમાં, પછી ક્યાંક ખોવાઈ ગયા હોય, ક્યાં ગયા સુધી પછી પૂરું થઈ ગયું, જાણે કે એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ હોય. બ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ, પણ કંઈક એની શ્રદ્ધા જે છે ડગી ગયો, શ્રદ્ધા તૂટી ગઈ હોય એવું થાય બધું. અને એને કારણે માણસ જે છે એ દૂર જાય. એ શું કામે દૂર જાય કે શું કામે આ જતા રહીએ? કેમ કે એના પોતાના આગ્રહને કારણે, પોતાના અહંકારને કારણે. કેમ કે એને સેવા તો સાચી કરી ના હોય, સાચી સેવા ના કરી હોય એટલે પોતાનો અહંકાર હોય એટલે આગ્રહ હોય, અને આગ્રહ હોય કે એટલે એમ થાય કે અહીંયા તો આમ જ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, ફલાણે તેમ કરવું જોઈએ. એવા બધા આગ્રહોને કારણે માણસ જે છે એ પોતાના પગ ઉપર જ કુહાડો મારી દે. આપણે છે ને હંમેશા કેવું બનવાનું? પેલા હંસ જેવું. હંસ શું કરે? પાણી અને દૂધને છૂટા પાડી અને દૂધ પી જાય ને પાણી મૂકી દે.
એમ દુનિયામાં આપણે ગમે ત્યાં જઈએ, આપણા ઉત્કર્ષ માટે થઈને, આપણા આધ્યાત્મિક ઉત્કર્ષ માટે થઈને આપણે જે જરૂરી હોય ને એટલું લઈ લેવું. બાકી દુનિયા તો આમને એમ ચાલે જ રાખવાની છે. કેવી દુનિયા જે આગળ આપણે જોયું ને કે આ દુનિયા તો ચાલે જ, અવધ્યમ, આ દુનિયા તો ચાલે જ રાખવાની છે. આ બધા લોકો આવવાના છે, જવાના છે, અને એમાં કેટલાય આવતા હોય. ઇવન તમે આશ્રમની અંદર પણ તમે જુઓ તો આશ્રમમાં કેટલા બધા લોકો આવતા હોય, કેટલા બધા લોકો જતા હોય. એમાં આપણે શું કરવાનું? આપણે આપણો ઉત્કર્ષ કેવી રીતે થાય ને એ જોઈને આપણે બધું અટકી જવાનું. આપણે હંમેશા ગમે ત્યાં પણ જઈએ, દુનિયાની અંદર પણ આપણે હંમેશા એ જોવાનું કે આપણો ઉત્કર્ષ. દરેક વ્યક્તિ સ્વાર્થી છે, તમે સમજો. જે સેવા કરે છે ને એનો સ્વાર્થ છે. શું સ્વાર્થ છે? કે મારો આધ્યાત્મિક વિકાસ થાય, એ સ્વાર્થ છે. પણ છતાં એ સ્વાર્થને આપણે પરમાર્થ કહી દઈએ છીએ, પણ હકીકત એમાં પોતાનો સ્વાર્થ છે કે મારું હૃદય શુદ્ધ થાય એટલે હું આ સેવા કરું છું. એમાંય પોતાનો સ્વાર્થ છે. એટલે આપણે હંમેશા સ્વાર્થી જ બનવાનું. કેવા સ્વાર્થી બનવાનું? ઈશ્વર પ્રાપ્તિ માટે મારે જે જરૂરી હોય ને એ હું કરું, અને બીજું દુનિયાની કોઈ મગજમારી ના કરું. એ તો જે છે ને માણસ એ આગળ વધી શકે. બાકી આ દુનિયા બહુ વિચિત્ર છે. દુનિયામાં ક્યાંય ને ક્યાંય આપણે ઈચ્છતા ન હોય ને એવું ઘણું બધું બનતું હોય, આપણને ગમતું ન હોય ને એવું ઘણું બધું બનતું હોય. એ શું કામ એવું બને છે? કેમ કે જેને ગમે છે એ કરે છે. જ્યાં પણ જે કંઈ ઘટના બનતી હોય એમાં જે વ્યક્તિને ગમે છે એને એવું કરે છે. આપણને એવું નથી ગમતું, એને ગમતું હોય એવું કરે. આપણે શું કરવાનું? આપણે આ અગત્યની વસ્તુ છે. એ શું છે? આપણે ઈશ્વર તરફ આપણી ગતિ કેમ આગળ થાય. જો આપણી ગતિ રૂંધનાર કે રોકનાર કોઈ હોય તો આપણે રસ્તો ફેરવી નાખવાનો. પણ આપણે એની સાથે ન જોડાઈ જવું કે હા હવે હું હવે તારી સાથે જોડાઈ જાઉં, હાલ, એવું ના કરવું. તો એમાં લૂઝર આપણે જ છીએ. આપણે જ ગુમાવવાનું છે. કેમ કે આપણું જ મગજ ડિસ્ટર્બ થાય. આપણું મગજ ડિસ્ટર્બ થાય એટલે એને કારણે આપણું જે છે આપણો ગ્રોથ છે અટકી જાય. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે કે ક્યારેય પણ આવું ના કરવું. સત્સેવયા અદીર્ઘયા તે જાતામય દૃઢિમતા હિત્વા અવધ્યમિમમ લોકમ ગંતા જનતામસી મતિર્મયી નિબદ્ધેયમ ન વિપદ્યેત કરહિચિત પ્રજા સર્ગ નિરોધી પે સ્મૃતિશ્ચ મદ અનુગ્રહાત. ભગવાને ત્યારે એક વચન આપ્યું નારદજીને કે પ્રજા સર્ગ નિરોધેપી, આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય કે પ્રલય થાય, પણ નારદજીને શું કહે છે? તમે જે તમારી સ્મૃતિ હંમેશા કાયમ રાખશો. અર્થાત આ જન્મમાં નહીં, આના પછીના જન્મમાં પણ. કારણ કે વ્યાસજીએ પ્રશ્ન કર્યો ને કે તમે તો બાળક હતા અને એ તમારો જન્મ તો પહેલાનો હતો, તો તમને બધું યાદ કેવી રીતે રહ્યું? ત્યારે કહે છે કે ભગવાને મને આ વચન આપેલું. શું વચન આપેલું? પ્રજા સર્ગ નિરોધેપી. આ પ્રજાઓની ઉત્પત્તિ થાય, સર્ગ એટલે ઉત્પત્તિ થવી, અને નિરોધ એટલે પ્રલય થવો. એ પ્રલય પછી પણ તમને તમારું જે છે બધું યાદ રહેશે. સ્મૃતિશ્ચ મદ અનુગ્રહાત, મારી કૃપાથી તમારી સ્મૃતિ જે છે, તારી સ્મૃતિ જે છે એ ક્યારેય જશે નહીં અને કાયમ મારું સ્મરણ તને રહેશે. ઓકે, આકાશ આગળ કહે છે એતાવદુક્ત્વો પરરામ તન્મહત ભૂતમ નભો લિંગમલિંગમીશ્વરમ અહમ ચ તસ્મૈ મહતામ મહીયસે શીર્ષણાવનામમ વિદધેનુકંપિત. ભગવાન કેવા છે? નભો લિંગમ. લિંગ એટલે એક આકાર, અથવા તો લિંગ એટલે એક નિશાની, ચિહ્ન. નભો લિંગમ. નભ એટલે આકાશ, જેનું લિંગ આકાશ છે. એટલે શું? જેની નિશાની આકાશ છે. જેમ આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, આકાશનો કોઈ આકાર નથી, એમ પરમાત્મા શું છે? નભલિંગમ. પરમાત્માનો પણ કોઈ આકાર નથી અને પરમાત્મા પણ કેવા છે? સર્વવ્યાપી છે. એ કહે છે નભોલિંગમ. અચ્છા, પછી કેવા છે? સર્વશક્તિમાન છે. અને તન્મહત ભૂતમ, એ પરમાત્મા પણ કેવા છે? મહાન છે. અને આટલું કહી અને ભગવાન પછી ચૂપ થઈ ગયા અને પછી નારદજી કહે છે
અહમ ચ તસ્મૈ મહતામ મયી હસે શીર્ષ્વાવ નામમ વિદધેનુકંપિતઃ. ભગવાનની આ પ્રકારનો કૃપાનો મેં અનુભવ કરી અને પછી ભગવાનને શું કર્યું? માથું નમાવીને શીર્ષણાવ નામમ વિદધેનુકંપિતઃ, ભગવાનને મસ્તક નમાવી અને ભગવાનને મેં પ્રણામ કર્યા. અને ત્યારથી શું થયું? નામાન્યનંતસ્ય હતત નામાન્યનંતસ્ય હતત્રપઃ પઠન ગુહ્યાનિ ભદ્રાણિ કૃતાનિ ચ સ્મરન ગામ પર્યટન તુષ્ટમનાગત સ્પૃહ કાલમ પ્રતિક્ષન વિમદો વિમત્સરઃ. નામાની અનંતસ્ય, ભગવાનના અનંત નામ છે. કેમ અનંત નામ છે? કેમ કે આખી સૃષ્ટિ પરમાત્મા છે, બરોબર છે? તો જે તમે નામ કહો ને એ બધા ભગવાનના જ નામ છે. એટલે જે વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવાનના 1000 નામ, પણ એ 1000 મર્યાદિત છે. કેમ? ભગવાનના તો અનંત નામ છે. તો કહે છે કે આવા ભગવાન જે છે એ તો કેવા છે? એ અનંતસ્ય હતત્રય પ્રઠન, ભગવાન જે છે એ એક તો પાછા કેવા છે? ગુહ્યાની ભદ્રાણી કૃતાની ચ સ્મરન. એ મેં શું કર્યું? હતત્રપઃ પઠન. હતત્રપઃ, હતત્રપઃ એટલે શું? લાજ છોડી દીધી બધી. તો બધાને લાજ આવતી હોય ઘણી વખત. લાજ એટલે શરમ આવતી હોય. શું શરમ આવતી હોય? કે પોતે કંઈ કરતા હોય ને તો બીજા કોઈને ખબર ના પડવી જોઈએ. ઘરમાં મંદિરમાં પૂજા કરતા હોય ને આરતી કરતા હોય તો બીજા કોઈ આવે તો એને એમ આવે કે અરે રે હું ભગવાનની આરતી કરતો હોઈશ તો કોઈક મને જોઈ જશે તો એમ કે લે તમે ભગવાનની પૂજા કરો છો. એ તો ઘરમાં બેનો પૂજા કરતા હોય, તમારે થોડી કરવાની હોય. તમે કથામાં જાઓ છો, હો કથા બસ તમે બધું મૂકી દીધું, હવે શું થયું તમને? એમ તમે આમ કથામાં કે અમે સત્સંગમાં જઈએ છીએ તો કે શું થઈ ગયું તમને? કંઈ તકલીફ થઈ છે કે તમે કેમ કથામાં જાઓ છો? એમ તમે કેમ સત્સંગમાં જાઓ છો? કંઈ તકલીફ છે તમને? એટલે એવું જ માનતા હોય કે જે લોકોની જીવનમાં તકલીફ હોય ને એ લોકો જ સત્સંગમાં જાય. કેમ? કેમ કે બીજા સાથે વાત કરી શકે એમ નથી, કંઈ છે નહીં, હવે સાવ નવરા પડી ગયા છે, હવે કોઈ એનું કંઈ રહ્યું નથી. એટલે કે હવે પેલા ઘણીવાર એવું લોકો કહે આ સત્સંગ નહીં તો બધું છે ને સિનિયર સિટીઝનનું કામ છે, 60 વર્ષ પછી કરવાનું બધું, આ અત્યારે ના કરાય. એટલે જાણે કે સિનિયર સિટીઝન જ કરી શકે. નો ડાઉટ સિનિયર સિટીઝન માટે બહુ ફાયદાકારક છે, પણ એનો અર્થ એવો નથી કે માત્ર મોટા લોકો જ સત્સંગમાં જઈ શકે, માત્ર મોટા લોકો જ ભગવાનની પૂજા કરી શકે, માત્ર મોટા લોકો જ જે છે કે બહેનો જ છે એ જ ભગવાનના કીર્તન કરી શકે, એવું કશું જ નથી. નારદજી શું કહે છે કે હતત્રપઃ પઠન, મેં તો છે ને ત્યારથી જ કાંઈ લાજ અને સંકોચ છોડી અને ભગવાનના નામનું ગુહ્યાની ભદ્રાણી કૃતાની ચ સ્મરણ, ભગવાનના અનેક જે નામો જે છે એ બધા નામનું સ્મરણ અને ભગવાનની લીલાઓનું એ જે છે પઠન, આ બધું મેં કરવા માંડ્યું અને કરતો રહ્યો. અને એને કારણે શું થયું? કેવી રીતે પાછું કર્યું એ પણ કહે છે. ગામ પર્યટન, ગામ એટલે પૃથ્વી. આ પછી નારદજીએ શું કર્યું? એવું નહીં કે ત્યાં ઝાડ નીચે બેઠા હતા પણ ત્યાં જ બેસી ગયા ને પછી ત્યાં જ આશ્રમ બનાવી નાખ્યો ને એવું કંઈ ન કર્યું. એને ઘણા મહાત્મા એવું હોય કે જ્યાં ગમી ગયું પછી ત્યાં બેસી ગયા પછી આશ્રમે બનાવી નાખે એમ. નારદજી એવું ના કર્યું, પણ એને શું કર્યું? ગામ પર્યટન, પછી પૃથ્વી ઉપર હું ફરતો રહ્યો અને ભગવાનની લીલા કરતો રહ્યો, ભગવાનની લીલાઓનું સ્મરણ જે છે એ કરતો રહ્યો. અને એને કારણે શું થયું? ગતસ્પૃહ વિમદઃ વિમત્સરઃ. હું કેવો બની ગયો? તો કે મારામાંથી મદ જતો રહ્યો એવો હું વિમદઃ બની ગયો. વિમત્સરઃ, મારામાંથી માત્સર્ય જતું રહ્યું. એ બીજાનું સુખ જોઈ અને માણસ દુઃખી થાય. ઈર્ષા, મદ, માત્સર્ય. મદ એટલે હું કાયમ સમથિંગ, મદ, માત્સર્ય, આ બધું જે છે એનું બધું જતું રહ્યું. ગતસ્પૃહ, વળી પાસે કે ના જાય, મારી બધી ઈચ્છાઓ જતી રહી. ગતસ્પૃહ કાલમ પ્રતિક્ષન વિમદઃ, કાલ પ્રતિક્ષન, બસ હવે મારે કંઈ કરવાનું નહોતું, કાળની પ્રતીક્ષા કરતો હતો. કયા કાળની પ્રતીક્ષા?
મૃત્યુ આવે નહીં. કાળ પ્રતીક્ષણ, કાળની પ્રતીક્ષા કરવી એટલે શું? યમરાજાની પ્રતીક્ષા કરતા હતા, કાળની પ્રતીક્ષા કરતા હતા, મૃત્યુની પ્રતીક્ષા કરતા હતા કે હવે આ શરીર ક્યારે સમાપ્ત થઈ જાય, બસ હવે મારે કંઈ કરવાનું નથી, મારી કાંઈ ઈચ્છા નથી. અને પ્રારબ્ધ અનુસાર જે છે, કાળ એટલે પ્રારબ્ધ, પ્રારબ્ધ જેટલું છે ને દરેક માણસે જીવવાનું છે. એ પછી કોઈ મહાત્મા હોય કે કોઈ પણ માણસ હોય, દરેક માણસને એનું પ્રારબ્ધ અનુસાર જીવન જીવવાનું છે. પછી એમાં ઓપ્શન છે, પ્રારબ્ધની અંદર પાછું ઓપ્શન આવે, આત્મહત્યા કરવી, ખૂન કરવું, એ બધા ઓપ્શન છે એની અંદર, કે માણસ ધારે તો આવું કરી શકે, એમ ધરાર હાથે કરીને માણસ પોતાનું આયુષ્ય ટૂંકાવી શકે. પણ નહીં તો શું થાય કે કોઈ પણ મહાત્મા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બીજા કોઈ પણ હોય, કોઈ પણ પાપી હોય કે કોઈ પણ પુણ્યશાળી હોય, એને એના પ્રારબ્ધ અનુસાર એ જેટલું હોય પ્રારબ્ધ એ અનુસાર જીવવું પડે. પછી ભગવાનનું નામ લીધું હોય તો કે હું ભગવાનનું આટલું બધું નામ લઉં છું તો મારા ઘરમાં આવું કેમ થાય છે? મેં ભગવાનનું નામ લીધું તો આવું કેમ થયું? મેં ભગવાનનું નામ લીધું તો આવો રોગ કેમ આવ્યો? હવે આપણે કોણ એવા મોટા ભગવાનનું નામ લેવાવાળા છે? જેને માતાજી સાક્ષાત દર્શન દેતા હતા એવા રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર, બોલો. નહીં તો એ તો કેવી ભગવાનની માતાજીની સેવા કરતા હતા. આવા મહાન સત્પુરુષ હતા તો એને ગળાનું કેન્સર થયું. તો માતાજીને એવું કીધું કોઈ દિવસ કે આ હું આ તમારી સેવા કરું છું, આ ગળાનું કેન્સર કેમ થયું? એવું કીધું તું કોઈ દિવસ? સાંભળ્યું ક્યાંય નથી આવતું એવું ક્યાંય. કેમ કે જે પ્રારબ્ધ અનુસાર છે, પ્રારબ્ધ શરીરનું છે, હું શરીર નથી, તો મારું પ્રારબ્ધ કેવી રીતે હોઈ શકે? એ જ્ઞાન જરૂરી છે કે પ્રારબ્ધ શરીરનું છે, હું તો શરીર છું નહીં, તો મારું પ્રારબ્ધ કેવી રીતે હોઈ શકે? એ જ બતાવે છે કે જો માણસ જ્ઞાન હોય ને તો એના બધા જ કર્મો બધા નાશ પામી જાય. સંચિત અને પ્રારબ્ધને આગામી બધા કર્મો નાશ થઈ જાય છે. પણ ક્યારે નાશ થઈ ગયો છે? જાણે કે જ્યારે એવું સમજી જાય કે પ્રારબ્ધ મારું નથી, પ્રારબ્ધ આ શરીરનું છે. જેટલું શરીરનું પ્રારબ્ધ હશે એટલું શરીર ટકવાનું છે. એ પ્રકારે નારદજી પણ શું કહ્યું? કાલમ પ્રતીક્ષણ, કાળની પ્રતીક્ષા કરતા હતા. એને કહે હવે જીવનમાંથી લઈ નહોતું લેવું, કંઈ કરવાનું બાકી નહોતું. જ્યાં સુધી સમય મળ્યો ત્યાં સુધી ભગવાનની લીલાઓનું વર્ણન કરતા હતા. કેમ છે? નામાની અનંતસ્ય, એ અનંત એવા પરમાત્મા છે, એના અનંત નામો પણ છે. એ બધા નામનું હું જપ કરતો હતો, પાઠ કરતો હતો, એનું કીર્તન કરતો હતો, અને કોઈ પણ જાતની લજ્જા રાખ્યા વગર હતત ત્રપઃ પઠન ગુહ્યાની ભદ્રાણી કૃતાની ચ સ્મરણ, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ગામ પર્યટન, હું પૃથ્વી ઉપર વિચરતો રહ્યો. અને કેવો બની ગયો હતો? ગતસ્પૃહ, મારી બધી ઈચ્છાઓ જતી રહી હતી. વિમદઃ વિમત્સરઃ, આવો હું પૃથ્વી ઉપર વિચરતો હતો. પછી શું થયું? કંઈ તો કે હા થયું. એને કારણે જો ફરીથી વરી પાછું કહે છે, એવં કૃષ્ણમતિર્બ્રહ્મન ન શક્તસ્ય મલાત્મનઃ કાલઃ પ્રાદુર્ભૂત કાલે તાડિત સૌદામની યથા. એવં કૃષ્ણમતે હે વેદવ્યાસજી, આ પ્રમાણે ભગવાનની કૃપાથી શું થયું? તો કે છે મારું હૃદય જે છે એ શુદ્ધ થઈ ગયું. અસક્તસ્ય, મારું હૃદય છે એ શુદ્ધ થઈ ગયું. અમલાત્મનઃ, અમલાત્મનઃ, મળ એટલે અશુદ્ધિ, અમલ એટલે વિશુદ્ધિ. કોની? મનઃ, મારું હૃદય છે એ શુદ્ધ થયું. જો પહેલાં શુદ્ધ હૃદય થયું હતું, આગળ આવ્યું હતું કે એનું મન છે શુદ્ધ થઈ ગયું, ફરી પાછું બીજી વાર આવ્યું મન શુદ્ધ થયું. અર્થાત હવે જે છે, હવે સમય જતાં શું થયું? સમય જતાં એનું બધું જે કષાય, જે આગળ ચર્ચા કરી ને કષાય, બધું કષાય પણ એ જતો રહ્યો. કાલ પ્રાદુર્ભૂત કાલે, અને સમય આવ્યો. શું કહ્યું? કેવો સમય આવ્યો? એનું શરીરનું પ્રારબ્ધ પૂરું થવાનો સમય આવ્યો. એટલે શું થયું? તો કે જેમ વીજળી, જે વાદળા અને ગડગડાટ થાય, અને એમ જેમ વીજળીનો સહેજ ચમકારો થાય, ચમકારો થાય અને ચમકારો બંધ થઈ જાય, એમ કે છે તાડિત સૌદામની યથા. સૌદામની એટલે વીજળીનો ઝબકારો. જેવી રીતે વીજળીનો ઝબકારો થાય અને બંધ થઈ જાય, એ જ પ્રકારે શું થયો? એક ઝબકારો થયો અને પાછો શમી ગયો.
અને એ જ રીતે શું થયું, મારો સમય આવી ગયો. કાલઃ પ્રાદુઃ અભૂત કાલે, એટલે મારો મૃત્યુકાળ જે છે, મારા શરીરનું પ્રારબ્ધ પણ પૂરું થયું અને આ રીતે મારો કાળ આવી ગયો. હવે પછી શું થયું? કાળ તો આવી ગયો, પણ ભગવાને કહ્યું હતું ને કે હું તને પાર્ષદ બનાવીશ. એટલે ભગવાન કહે છે, અહીંયા કહે છે નારદજી, પ્રયુજ્યમાને મયિતામ શુદ્ધામ ભાગવતીમ તનુમ આરબ્ધ કર્મ નિર્વાણ ન્યપતદ પાંચ ભૌતિક. હવે પ્રયુજ્યમાને મયિતામ શુદ્ધામ ભાગવતીમ તનુમ, શુદ્ધામ ભાગવતીમ તનુમ અર્થાત ભગવાનને જે શુદ્ધ બીજું શરીર આપવાનું હતું, આપણું જે શરીર છે ને એ તો ખરેખર આ પાંચ ભૌતિક શરીર જે છે ને એ તો માયાના તમોગુણનું કાર્ય છે, અશુદ્ધ છે. તમોગુણ એટલે અશુદ્ધ કહેવાય ને, એમ આપણું પાંચ ભૌતિક શરીર જે છે કેવું છે? તમોગુણનું કાર્ય છે, એ શુદ્ધ કાર્ય નથી ભગવાનનું. એટલે શું કહે છે અહીંયા? આ પ્રકારે થયું. પછી શુદ્ધામ ભગવતીમ તનુમ, ભગવાને જે એને જે વાત કરી હતી એ પ્રમાણે એ સમય આવી ગયો કે ભગવાનનું એ જે શરીર જે છે, શુદ્ધ પાર્ષદ શરીર જે છે એ પ્રાપ્ત કરવાનો અવસર આવ્યો. અને પ્રારબ્ધ આરબ્ધ કર્મ નિર્વાણ ન્યપતત પાંચ ભૌતિક, પ્રારબ્ધ પૂરું થયું, આરબ્ધ કર્મ નિર્વાણ, જે બધા આરબ્ધ કરેલા જે બધા કર્મો જે છે એ બધા નાશ પામી ગયા. એટલે એક તો એમને જ્ઞાન પ્રાપ્ત થયું, અત્યંત એની તપશ્ચર્યા હતી અને એને કારણે શું થયું? અંતે એનું પાંચ ભૌતિક શરીર જે છે ખલાસ થઈ ગયું, એમનું પ્રારબ્ધ પણ પૂરું થઈ ગયું, આરબ્ધ કર્મો પણ બધા નિર્વાણ, એ પણ કર્મો બધા ખલાસ થઈ ગયા. હવે એને પોતાના કર્મ અનુસાર જન્મ લેવાનો નથી. પરંતુ ભગવાને એક વચન આપ્યું હતું, હશે કંઈ કારણ, ભગવાને એને વચન આપ્યું એનું કે હું તને પાર્ષદ બનાવીશ, અર્થાત દિવ્ય શરીરની પ્રાપ્તિ થશે. તો એ દિવ્ય શરીર જે છે એની એ સમય હવે આવી ગયો. પ્રયુજ્યમાને મયિમ તામ શુદ્ધામ ભાગવતીમ તનુમ આરબ્ધ કર્મ નિર્વાણ ન્યપતત પાંચ ભૌતિક, પાંચ ભૌતિક શરીર જે છે નષ્ટ થઈ ગયું. પછી શું થયું? કલ્પાંત ઇદમાદાય શયાને મભ્યુસ્યુવતઃ શિશયોરનુ પ્રાણમ વિવિશેનંતરમ હમ વિભોઃ કલ્પાંત ઇદમાદાય શયાને અંબસી ઉદન્વતઃ. કલ્પાંતે, કલ્પનો અંત આવ્યો, ઇદમ આદાય શયાને, જ્યારે કલ્પનો અંત આવ્યો ત્યારે ભગવાન જે છે, ભગવાન કેવા છે? શયાને. ભગવાન વિષ્ણુ ભગવાન કેવા છે? એ શેષશૈયા ઉપર સૂતા છે. ક્યાં સૂતા છે? જળમાં, સમુદ્રના જળમાં સૂતા છે. ભગવાન જે છે એ સૂતેલા હતા. એવા પરમાત્માની અંદર શું થયું? શિશયનો સમય થઈ ગયો અને એ સમયે બ્રહ્માજીએ શું કર્યું? તો કહે છે કે બ્રહ્માજી શેમાંથી ઉત્પન્ન થયા હતા? તો કહે છે કે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા હતા. એટલે બ્રહ્માજીએ શું કર્યું? એની બધી આખી સૃષ્ટિ જે બ્રહ્માજીએ જે ઉત્પન્ન કરેલી આખી સૃષ્ટિને એણે શું કર્યું? એણે સંકેલી લીધી અને ભગવાનના હૃદયમાં શયન કરવાની. કારણ કે એ પછી બ્રહ્માજી જાય ક્યાં? પરમાત્માની અંદર. એટલે ભગવાનના હૃદયની અંદર જઈને એ શું કરે? સૂઈ જાય. અને જો આ બધું સમજો, આપણે જોઈએ જરાક પહેલાંનું બરાબર ભાષાંતર જોઈ લઈએ. અને બ્રહ્માજી શું કર્યા? જ્યારે ભગવાનના હૃદયમાં પ્રવેશ કરવા માંડ્યા ત્યારે નારદજીએ પણ શું કર્યું? તો કહે છે કે એમના શ્વાસની સાથે મારા પ્રાણ પણ એ સાથે સાથે અંદર એણે હૃદયમાં પ્રવેશ કર્યો. એટલે બ્રહ્માજીની સાથે સાથે નારદજીએ પણ એમાં પ્રવેશ કર્યો. જો આપણે જોઈએ, આની પહેલાં કદાચ આપણે ક્યારેક ચર્ચા કરેલી હશે, આપણું જે એક વર્ષ કહેવાય છે ને, મનુષ્ય વર્ષ, અને બ્રહ્માજીનું વર્ષ, એ બધામાં સમયની અંદર બહુ ફેર છે.
આપણું એક વર્ષ, અત્યારે આપણો કલિયુગ ચાલે છે, તો એવું કહેવાય છે, જે કાલની ગણના કરનારા જે છે એ કહે છે, શું કહે છે કે 4,32,000 વર્ષ એવો કલિયુગ છે. 4,32,000, હજુ તો આપણે 5,200 વર્ષ ગયા છે. આવો તો કલિયુગ 4,32,000 વર્ષનો છે. બધા એમ થાય કે હવે તો બસ પૂર્ણાહુતિ આવી ગઈ ને, હવે સૃષ્ટિનો સંહાર થઈ જશે ને, એટલે કાંઈ થવાનું નથી. બધા આની પહેલાંય 200 વર્ષ પહેલાં એવું કહેતા હતા કે આવું થશે આવું થશે, કાંઈ નથી થયું, બધું ચાલે છે. આ સૃષ્ટિ આપણા ગણિત જે ગણનારા છે, કાલની ગણના કરનારા છે, એ લોકો કહે છે કે 4,32,000 વર્ષનો જે માનવ વર્ષ કહેવાય એનો એ 4,32,000નો એક યુગ, એ કલિયુગ, બરાબર છે. પછી એના કરતાં ડબલ એટલે દ્વાપર, એટલે 8,64,000 વર્ષ, અને એ રીતે એના કરતાં 3 ગણો ત્રેતાયુગ અને 4 ગણો સતયુગ. તો આ તમે કરો 4 ને 3 7 ને 2 9 ને 1 10, એટલે ટોટલ 10 થયા પેલી ગણતરી, એટલે 43,20,000 વર્ષ એ ચતુર્યુગની એક ચોકડી થાય. આવા 1000 ચતુર્યુગ થાય ત્યારે બ્રહ્માજીની રાત્રિ આવે. વિચાર કરો કેટલા વર્ષ થાય. હવે આવા એક ગીતાજીમાં પણ આવે છે 8મા અધ્યાયમાં, સહસ્ર યુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુહુ. આ 1000 યુગની રાત દિવસ હોય, એવી રીતે 1000 યુગની પાછી રાત્રિ આવે. એટલે શું, આવા 1000 યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની રાત્રિ આવે. પાછી જેમ આપણે રાત્રિ આવે 12 કલાકની દિવસ ને 12 કલાકની રાત્રિ, એમ એવા પાછા 1000 યુગની બ્રહ્માજીની રાત્રિ હોય પાછી. ત્યાં સુધી બ્રહ્માજી પણ સુતા રહીએ. પછી શું થાય, પાછો દિવસ આવે, બ્રહ્માજી ઉઠે, બ્રહ્માજી ફરી પાછી સૃષ્ટિ શરૂ કરે. ફરી પાછા 1000 યુગ પૂરા થાય ત્યાં સુધી પાછી સૃષ્ટિ રહે. ફરી પાછી રાત્રિ આવે, ફરી પાછા બ્રહ્માજી સૂઈ જાય ત્યારે બધું પ્રલય થઈ જાય. પાછું 1000 યુગની રાત્રિ આવે. હજુ તો બ્રહ્માજીના 2 જ દિવસ પૂરા થયા. આવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય. ચાલો, કોઈ પણ વસ્તુ તમે ગણતરી કરો, એક વખત તો પૂરું થયું. ચાલો, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થયા પછી શું થાય કે પછી બીજા બ્રહ્માજી આવે, એનું પાછું 100 વર્ષનું આયુષ્ય. પછી એવી રીતે ત્રીજા બ્રહ્માજી આવે. આ સૃષ્ટિ કેવી છે? અનંત છે, અનાદિ અનંત છે. સૃષ્ટિ અનાદિ ને અનંત છે. પણ કેમ કે જ્યાં સુધી વ્યક્તિ જે છે એ જ્ઞાન પ્રાપ્ત ન કરે, મોક્ષ પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી એ કર્મથી બંધાય છે. અને કર્મથી બંધાય એટલે કર્મના ફળ ભોગવાય એને જન્મ લેવો પડે. એટલે જન્મ લેવો પડે. ક્યારે જન્મ લઈએ? સૃષ્ટિ હોય તો જન્મ લઈએ ને. સૃષ્ટિ વગર જન્મ કેવી રીતે લેવાય? અને એને કર્મફળ ભોગવવાના હોય એટલે ભગવાને એવી સૃષ્ટિ બનાવવી પડે કે એમાં એના કર્મફળ ભોગવી શકે. કોઈ વ્યક્તિએ એવો વિચાર કર્યો હોય કે મારે પ્લેનમાં ફરવું છે, પણ પ્લેન તો હોવા જોઈએ ને. એટલે એનો જન્મ એવા સમયે ન થાય કે જ્યારે પ્લેન ઇઝીલી અવેલેબલ ના હોય. અત્યારનો સમય છે, અત્યારના બધા પ્લેન છે, બધા અવેલેબલ છે, જેને ફરવું હોય ફરી આવે. એવી જ રીતે મોબાઈલ, જો મોબાઈલના સુખ જે છે એ નસીબમાં લખ્યું હોય તો એનો અત્યારનો સમય છે. પહેલાંનો સમય હતો ત્યારે રેડિયાય નહોતા, ફોને નહોતા, મોબાઈલે નહોતા, ટીવીએ નહોતા. આપણા વડવાઓ જે થઈ ગયા એ સમયે કશું જ નહોતું. પણ એ લોકોના સમયમાં જે કંઈ હતું એ એને ભોગવવાનું હતું. સમય પસાર થતો ગયો એમ વધુ ને વધુ ટેકનોલોજી આવતી ગઈ, વધુ ને વધુ સુવિધાઓ વધતી ગઈ. એ બધા ભોગવવાના જેના નસીબમાં લખેલા પુણ્ય હોય કે પાપ હોય, બેય પુણ્ય ને પાપ બે ભેગા હોય, એનો જન્મ અત્યારે થાય. એટલે એ લોકો એ ભોગવે એને કર્મ. એટલે ભગવાને એવી સૃષ્ટિ બનાવે. આપણે એવું ન માનવું કે વૈજ્ઞાનિકે જે છે શોધ કરી એટલે બધું આ મળ્યું. વાત સાચી, વૈજ્ઞાનિકે શોધ કરી, પણ બુદ્ધિ ભગવાને વૈજ્ઞાનિકને જ આપી કે તું શોધ કર આવી રીતે. એટલે એ બધી વસ્તુ આપણી પાસે આવી. એટલે આ સૃષ્ટિ તો અનંત છે. આ વળી આ જન્મની અંદર આપણે કર્મ કરીએ અને જો જ્ઞાન પ્રાપ્ત ન કરીએ આ જન્મની અંદર, તો કર્મથી તો આપણે બંધાવાના છીએ.
કર્મથી બંધાય એટલે વળી પાછો નવો જન્મ, નવા જન્મમાં પાછા કર્મ કરીએ એટલે વળી પાપ પુણ્ય ભોગવવા વળી પાછો જન્મ. આ અનંત ચાલે જ રાખે, આનો ક્યારેય અંત છે જ નહીં આ સૃષ્ટિનો. અચ્છા, એવી આ સૃષ્ટિ છે. હવે આવી જે સૃષ્ટિ જે છે એનો એક વખતે શું આવે છે? એક વખતે એનો અંત આવે છે. અને જ્યારે સૃષ્ટિનો અંત આવે ત્યારે બ્રહ્માજી છે શું કરે? બ્રહ્માજી છે એ ભગવાનની અંદર, ભગવાનના હૃદયમાં જઈને સૂઈ જાય એવું કહેવાય. પછી કોણ છે? કોઈ નથી. શું છે? માત્ર ભગવાન જ છે. સૃષ્ટિ છે નહીં, બ્રહ્માજી છે નહીં, તો પછી કોણ છે? પાછી ભગવાન છે. ને એટલા માટે ભગવાન એ કહેવાય કે જન્માદ્યસ્ય યતન વયાદિ તરતઃ. જન્મ આદિ વગેરે જે છે એ તો એની નિશાની છે ખાલી, કે જેમાંથી આ ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે એ પરમાત્મા. જે આપણે પહેલો જે શ્લોક જે છે ને, જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી આ બધું ઉત્પન્ન થાય છે. એ સૌથી પહેલા શું થાય? તો કે સૌથી પહેલા બ્રહ્માજી ઉત્પન્ન થાય. તો બ્રહ્માજી ઉત્પન્ન ક્યાંથી થયા? ભગવાનમાંથી. અને પછી સૃષ્ટિનું સર્જન કોણ કરશે? ભગવાન જ, બ્રહ્માજી કરશે. પણ અંતે તો ભગવાન જ છે ને. એ પણ બ્રહ્માજી એ છે એ ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે ભગવાનનું જ એક રૂપ છે. અને એમાંથી આપણે એમ કહીએ કે બ્રહ્માજી છે, પણ બ્રહ્માજી એટલે કે ભગવાનથી જુદા થોડા છે? એ પણ ભગવાન જ છે, પણ ભગવાન બ્રહ્માજી રૂપે આવે એટલે આપણે એને બ્રહ્માજી કહીએ. પછી બ્રહ્માજી બધા દેવતાઓનું સર્જન કરે. પછી દેવતાઓમાંથી આ બધી સૃષ્ટિ આખી બધી ઉત્પન્ન છે. આપણે કહીએ ને કે આંખમાં છે સૂર્ય ભગવાનનો વાસ છે. એટલે કોઈને આંખની તકલીફ હોય તો કે તમે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો, આદિત્ય હૃદયમનો પાઠ કરો. આદિત્ય હૃદયમ છે એ સૂર્ય ભગવાનનું છે. અને સૂર્ય ભગવાનનું એ હોવાને કારણે આંખ ઉપર જે છે એ સૂર્ય ભગવાનની કૃપા હોય તો આંખ સારી હોય. પેલો એક વાર્તા આવે છે એની અંદર પેલો શિષ્ય જે છે એ ઘણું બધું કરે છે ને અંતે એ આંધળો થઈ જાય છે, કે આ ડોળું ખાઈ લે છે એમ આંધળો થઈ જાય. ત્યારે એના ગુરુજી કહે છે કે તું આદિત્ય હૃદયમનો પાઠ કર એટલે તારી આંખ પાછી આવી જશે. અને પેલો શિષ્ય ગુરુજીએ કીધું એ પ્રમાણે આદિત્ય હૃદયનો પાઠ કરે છે અને એની આંખ પાછી આવી ગઈ. અંધ થઈ ગયો તો શિષ્ય, પણ આદિત્ય હૃદયનો પાઠ કરવાથી આંખ પાછી આવી ગઈ. એટલે જે આંખની અંદર જે દેવતા જે છે એ સૂર્ય દેવતા છે, જે આપણી આંખની અંદર ઉપલબ્ધ છે. એ સૂર્ય દેવતા જ આપણી આંખમાં છે અને એને લીધે જ આપણે જોઈ શકીએ છીએ. એની વે પાછા આવીએ તો જ્યારે પણ પ્રલયનો સમય આવે ત્યારે બ્રહ્માજી છે પરમાત્માની અંદર, ભગવાનની અંદર જઈ અને સમાઈ જાય છે. અને આ પ્રકારે એ કલ્પાંત ઇદમાદાય શયાને અંબસી ઉદન્વતઃ. જ્યારે એ કલ્પનો અંત આવ્યો તો જે ભગવાન જે શયન કરતા હતા જળની અંદર, એ જળમાં સૂતેલા જે ભગવાન હતા એમાં બ્રહ્માજી આખી સૃષ્ટિ સંકેલી અને પ્રવેશ કરવા લાગ્યા. ત્યારે મેં પણ એમના શ્વાસની સાથે સાથે અંદર પ્રવેશ કર્યો. અને ત્યાર પછી બ્રહ્માજી ક્યારે જાગ્યા પાછા? કારણ કે હવે તો બ્રહ્માજી સૂઈ ગયા, એ તો સૃષ્ટિનો પ્રલય થઈ ગયો. તો શું થયું પછી? પછી વળી પાછા બ્રહ્માજી જાગશે અને વળી પાછી સૃષ્ટિ પાછી ઉત્પન્ન થશે. એની ચર્ચા આપણે કાલે કરીશું. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.